હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતી વર્ણમાળાની ખાલી જગ્યાઓ પૂરતા શીખીશું. તો ચાલો જોઈએ. ક કલમના ક પછીની ખાલી જગ્યાની અંદર આવશે ખટારાનો ખ. ગ ગણપતિના ગ પછીની ખાલી જગ્યાની અંદર આવશે ઘરનો ઘ. ચ ચકલીના ચ પછીની ખાલી જગ્યાની અંદર આવશે છત્રીનો છ. જમરૂખના જ પછીની ખાલી જગ્યાની અંદર આવશે જબલાનો જ. પછીની ખાલી જગ્યાની અંદર આવશે ટપાલીનો ટ. ઠળિયાના ઠ પછીની ખાલી જગ્યાની અંદર આવશે ડગલાનો ડ. ઢગલાના ઢ પછીની ખાલી જગ્યાની અંદર આવશે ફેણનો અણ. તલવારના ત પછીની ખાલી જગ્યાની અંદર આવશે થડનો થ. દડાનો દ. ધજાનો ધ પછીની ખાલી જગ્યાની અંદર આવશે નગારાનો ન. પતંગના પ પછીની ખાલી જગ્યાની અંદર આવશે ફટાકડાનો ફ. બકરીના બ પછીની ખાલી જગ્યાની અંદર આવશે ભમરડાનો ભ. મરચાના મ પછીની ખાલી જગ્યાની અંદર આવશે યતીસનો ય. પછીની ખાલી જગ્યાની અંદર આવશે રમકડાનો ર. લઘોટાના લ પછીની ખાલી જગ્યાની અંદર આવશે વહાણનો વ. શરણાઈના શ પછીની ખાલી જગ્યાની અંદર આવશે ષટકોણનો શ. સસલાના સ પછીની ખાલી જગ્યાની અંદર આવશે હરણનો હ. નળનો અળ. ક્ષત્રિયના ક્ષ પછીની ખાલી જગ્યાની અંદર આવશે યજ્ઞનો જ્ઞ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.